સ્ટુડન્ટ્સ, પ્રીવિયસ લેક્ચર ની અંદર માપન પૂરું કર્યું, લંબાઈ, દળ અને સમયના માપનની વાત આપણે પૂરી કરી. આજે હવે નેક્સ્ટ ટોપિકમાં જઈએ મિત્રો. આજે સમજવાનું છે આવા માપનની ચોકસાઈ, સચોટતા અને ત્રુટિ. આજે આપણે સમજવું છે માપનની ચોકસાઈ, સચોટતા અને ત્રુટિ. ઓકે, ચાલો. ટોપિક થોડો અગત્યનો છે એટલે ધ્યાનથી સમજજો. તમને બધાને ખબર છે કોઈ પણ રાશિનું માપન કરવું હોય તો આપણે શેનો ઉપયોગ કરીએ? કોઈ પણ સાધન, લંબાઈ માપવી છે તો ફૂટપટ્ટી લઈએ, એને સમય માપવો છે તો ઘડિયાળ લઈએ. તો કોઈ પણ માપન માટે, કોઈ પણ રાશિના માપન માટે ઉપયોગમાં લેવાતા સાધન વડે માપનમાં અચોકસાઈ આવી શકે. એવું જરૂરી નથી કે તમે કોઈ સાધનથી વસ્તુને માપો છો તો તમને પરફેક્ટ જ માપ મળે. ફૂટપટ્ટીથી લંબાઈ માપો છો તો એવું નેસેસરી નથી કે ભાઈ એક્ઝેક્ટ જ તમને લંબાઈ મળે. થોડી ઘણી ખામી રહી જાય, લંબાઈના માપનમાં થોડી ઘણી ખામી કદાચ રહી જાય તો આવી અચોકસાઈને, આવી માપનની અચોકસાઈને મિત્રો ત્રુટિ, એરર કહે છે. ત્રુટિ વિશે આપણે ઘણું ડિટેલમાં ભણવાના છે મિત્રો. ત્રુટિ એવો ટોપિક છે જે એન્ટ્રન્સ એક્ઝામ માટે પણ બહુ જ અગત્યનો છે. અને અત્યારે તમે સિમ્પલ લોજિક, સિમ્પલ ખ્યાલ આપ્યો. ત્રુટિ શું છે? તો માપનમાં ઉદ્ભવતી અચોકસાઈ, માપનમાં જોવા મળતી એક પ્રકારની ખામી. ખાલી માપનની જ વાત નથી મિત્રો, ઘણી વખત માણસોમાં હોય છે. નથી બોલતા આપણે બોલીએ કંપની ફોલ્ટ છે, બસ એવું અહીંયા માપનમાં આવે અને ત્રુટિ કહેવાય. ચલો, ચોકસાઈ કોને કહેવાય સમજજો. તમે કોઈ પણ રાશિનું માપન કરો છો અને તમને કંઈક કિંમત મળે છે, કંઈક મૂલ્ય મળે છે, તો એ કોઈ પણ રાશિનું મૂલ્ય સાચા મૂલ્યની કેટલું નજીક છે તેને તે માપનની ચોકસાઈ કહે છે. એટલે તમે કોઈ માપ માપો છો અને તમને કંઈક જવાબ મળે છે તો એ સાચા જવાબની કેટલો નજીક છે અને ચોકસાઈ કહેવાય. હમણાં એક એક્ઝામ્પલ આપો એટલે તમને ડિટેલમાં સમજ પડી જશે આ ચોકસાઈ શું છે. પણ પહેલા સચોટતા સાથે સમજી લો. કોઈ પણ રાશિનું માપન કેટલી સીમા અથવા વિભેદન સુધી કરવામાં આવ્યું છે, વિભેદન સુધી કરવામાં આવ્યું છે તેને તે માપનની સચોટતા કહે છે. હવે જો તમને બે વ્યાખ્યા એક્ઝામ્પલ વડે સમજાવું એટલે તમને સમજાશે. આમ વાંચશો તો ખબર નહીં પડે. ઘણા તો પેલા અહીંયા રટવાતા હશે, સર આ સીમા હું છું, બાજુવાળા છોકરી કે નહીં. સીમા અથવા વિભેદન આ કોની વાત કરું છું સમજો. ચાલો એક એક્ઝામ્પલ વડે આપણે સમજીએ. મિત્રો મેં તમને કીધું તો યાદ કરો, વર્નિયર કેલિપર્સ જેના વડે માપી શકાતું નાનામાં નાનું માપ કેટલું છે છોકરાઓ? યસ, 10⁻⁴ મીટર. है ना? નાનામાં નાનું માપ તમે આટલું માપી શકો 10⁻⁴ મીટર. સેમીમાં જાવ તો ભાઈ, યસ બોલો બોલો, સમજ પડે છે વાતમાં? સેમીમાં જાઓ એટલે એનો મતલબ એવો થઈ ગયો ને કે વર્નિયર કેલિપર્સ વડે માપી શકાતું નાનામાં નાનું માપ 0.01 સેમી છે
અને આપણી સાદી ફૂટપટ્ટી વડે મપાતું નાનામાં નાનું માપ 0.1 સેમી છે. કેમ? જો હું તમને એક સિમ્પલ સમજાવું. આપણી સાદી ફૂટપટ્ટીમાં બોલો 1 સેમી માં કેટલા કાપા હોય? 10 ને 1 સેમી માં 10 કાપા ને તો બોલા એક કાપાનું માપ કેટલું થાય? 1/10 સેમી એટલે 0.1 સેમી. તો 0.1 શું થઈ ગયું? તો કે આપણી ફૂટપટ્ટીની વિભેદક સીમા કે ભાઈ માપી શકાતું નાનામાં નાનું માપ મિત્રો જેને લઘુત્તમ માપ એ કહેવાય. એટલે આગળ એક ટોપિક આવે છે, હું અહીંયા ડિટેલ કરી દઉં હવે એની સાથે. લઘુત્તમ માપ કોને કહેવાય મગજમાં રાખજો. ટોપિક ખરેખર આગળ છે પણ અહીંયા વાત છેડી જ છે તો આપણે સાથે લઈ લઈએ. લઘુત્તમ માપ કોને કહેવાય? તો કે કોઈ સાધન વડે માપી શકાતા નાનામાં નાના માપને લઘુત્તમ માપ કહેવાય અથવા એ લઘુત્તમ માપ શક્તિ પણ બોલાય. એ સાધનની લઘુત્તમ માપ શક્તિ પ્રેક્ટિકલમાં જ્યારે વર્નિયર કેલિપર્સના પ્રેક્ટિકલ કરશો ને સૌથી પહેલું કામ તમારે આ જ કરવાનું છે. સાધનની લઘુત્તમ માપ શક્તિ ગોતવી પડશે મિત્રો. વર્નિયર કેલિપર્સ છે તો એની લઘુત્તમ માપ શક્તિ આપણી સાદી માપપટ્ટી હોય તો છોકરાઓ એની લઘુત્તમ માપ શક્તિ 0.1 સેમી હોય. હવે વર્નિયર કેલિપર્સની વાત કરો તો વર્નિયર કેલિપર્સની લઘુત્તમ માપ શક્તિ છોકરાઓ 0.01 સેન્ટીમીટર હોય. સમજાય છે વાત? આ કઈ રીતે મળે આપણે ડિટેલમાં ત્યાં વર્નિયર કેલિપર્સમાં તમે ભણવાના છો પ્રેક્ટિકલની અંદર, તો હું તમને સમજાવી દઉં. તમારી જે સાદી ફૂટપટ્ટી હોય એવી એક સ્કેલ હોય વર્નિયરમાં અને એની ઉપર બીજા 10 કાપા વાળી નાની સ્કેલ હોય જેને વર્નિયર સ્કેલ કહેવાય. એટલે આ જે મેઇન સ્કેલ હોય એમાં એક કાપાનું માપ 0.1 થઈ ગયું. એની ઉપર બીજી નાની 10 કાપા વાળી સ્કેલ છે. 10 કાપા એટલે આનો 10મો ભાગ. ઓકે, હવે જો તમને હું ચોકસાઈ અને સચોટતા સમજાવું આ વસ્તુ મગજમાં રાખજો જ. ચાલો હું એક એક્ઝામ્પલ આપું. ચાલો એક્ઝામ્પલ તરીકે લઈ લો. માની લો કે આ ચોકની લંબાઈ તમે માપો છો. હવે મેં માપીને માનો કે આ ચોકની લંબાઈનું સાચું મૂલ્ય એક્ઝેક્ટ મૂલ્ય મને મળ્યું કોઈ 6.62 છે. ભાઈ એક્ઝામ્પલ તમને મજા આવે એ લખી શકો એવું જરૂરી નથી. સર આ સમજાવે છે એટલે હું ટેક્સ્ટ બુકમાં આપ્યું છે એ લખી શકો. તમારી રીતે બીજું કઈ સારું વ્યવસ્થિત હોય તો એ લખી શકો, પણ આ કોન્સેપ્ટ સમજાવવો પડશે એક્ઝામ્પલમાં. ચાલો માનો કે ચોકની લંબાઈનું સાચું મૂલ્ય 6.62 સેમી છે. હવે ધ્યાન આપજો, આ સાચું મૂલ્ય છે. સાચું મૂલ્ય. હવે હું તમને એમ કહું કે ચોકની લંબાઈ માપવાનો પ્રયોગ કરો. હું એક જણા ફૂટપટ્ટી આપી દઉં, એકને વર્નિયર આપું છું. સમજો હવે જરાક ધ્યાન. એક જણાએ મિત્રો માપપટ્ટીથી ચોકની લંબાઈ માપી, ફૂટપટ્ટીથી ચોકની લંબાઈ માપી, એ છોકરાને 6.6 સેમી મળી. કેટલી? 6.6. અને બીજાને મેં વર્નિયર કેલિપર્સ આપ્યું છે. હે છોકરાઓ, તો વર્નિયર કેલિપર્સની મદદથી જેણે માપ્યું તેને માની લો કે 6.38 સેમી મળી. હવે જુઓ, ચાલો આ બે જણાના માપ છે, સાચું મૂલ્ય છે. તો બોલો આમાં સાચા મૂલ્યની નજીક કોણ? તો કે માપપટ્ટીનું માપ. તો મિત્રો આ માપ ચોક્કસ ગણાય. વિભેદક સીમા કોની વધારે? તો સાહેબ આની વિભેદક સીમા જો પોઈન્ટ પછી એક જ અંક માપ્યો એટલે 0.1 સેમી જેવી છે. આને પોઈન્ટ પછી બે અંક માપ્યા એટલે 0.01 સેમીની વિભેદક સીમા છે. તો આ માપ છોકરાઓ સચોટ ગણાય. હવે ખબર પડતી હશે ચોકસાઈ અને સચોટ. સાચા મૂલ્યની કેટલા નજીક છો એને ચોકસાઈ કહેવાય, કેટલી વિભેદક સીમા સુધી માપ્યો એને સચોટતા કહેવાય. ઓકે, એક બીજું નાનકડું એક્ઝામ્પલ તમે રૂટીનમાં યુઝ કરતા હોય એવું આપી દો. માનો તમારી પાસે ડિજિટલ વોચ છે, પેલા નંબરિંગ ઘડિયાળ જેમાં આંકડાઓ આવે છે. તમારા પપ્પા પાસે કાંટા ઘડિયાળ છે કે જેમાં કાંટા ઘડિયાળમાં પેલા કાંટાઓ મૂવ થતા હોય, સમય બતાવતા હોય. હવે માની લો કે આપણે જે પેલી એટોમિક ક્લોક ભણે સિઝિયમ વાળી, માનો કે આ સિઝિયમ ક્લોક એક્ઝેક્ટ, ભાઈ બીજું એક્ઝામ્પલ લઉં છું, ધ્યાન આપજો.
માનો કે સીઝિયમ ક્લોકમાં સમયનું સાચું માપન 7 અને 3 બતાવે છે. ઓકે, હવે માનો કે તમારી ડિજિટલ ઘડિયાળ આવું માપ બતાવે, સેકન્ડે બતાવશે ને, નંબરિયું ઘડિયાળ છે. આ સેકન્ડ આવતી એવું નંબરિયું લેજો, ઘણા પાસે કહેશે અમારી ઘડિયાળમાં નથી, એવી લેજો. અને માનો કે તમારા પપ્પાની ઘડિયાળમાં જે કાંટાવાળી ઘડિયાળ છે એમાં માપ બતાવ્યું છોકરાઓ 7 અને 2. બોલો ચાલો, કયું ચોક્કસ ને કયું સચોટ? યસ, પપ્પાની ઘડિયાળ ચોક્કસ છે, સાચા મૂલ્યની નજીક. તમારી ઘડિયાળ સચોટ છે કે તમે સેકન્ડ સુધીનું માપન કર્યું, તમારા પપ્પાની ઘડિયાળ મિનિટ સુધી જ માપી દીધી, એમાં સેકન્ડ કાઢો નથી, માની લો. ધારી લો સેકન્ડ કાઢો તૂટી ગયો, મિનિટ સુધી જ માપ્યું, તમારી ઘડિયાળ સેકન્ડ સુધી, તો તમે સચોટ છો અને પપ્પાની ઘડિયાળ ચોક્કસ છે. પણ હું તમને એમ કહું કે જો તમારી પપ્પાની ઘડિયાળમાં સેકન્ડ કાંટો હોત અને એ આવું માપ માપતો હોય તો સાહેબ યાદ રાખો, ચોક્કસ માપે એ જ કહેવાય અને સચોટે એ જ કહેવાય. કેમ? સાચા મૂલ્યની નજીક એ છે અને તમારી જેટલી વિભેદન સીમા એની જ છે. તમારી કરતા વધારે સચોટ એ ગણાય, એટલી ચોક્કસ એ છે, એટલી સચોટ એ છે. ક્લિયર? સમજ પડી ગઈ? આ વાત થઈ ગઈ ચોકસાઈ અને સચોટતા. આપણે કોઈ પણ રાશિ માપીએ તો મિત્રો આપણો પ્રયત્ન કેવો હોય? માપન ચોક્કસ અને સચોટ જ મળવું જોઈએ. પ્રયત્ન તો એવો જ કરીએ, પણ તેમ છતાં ઘણી વખત માપનમાં શું આવી જાય છે? અચોકસાઈ, જેને છોકરાઓ શું બોલો છો? ત્રુટિ. ત્રુટિ એટલે શું છે? માપનમાં ઉદ્ભવતી અચોકસાઈ. આપણો પ્રયત્ન તો સારો જ હોય, પણ ઘણી વખત આવી જાય તો ભાઈ એવી અચોકસાઈને ત્રુટિ કહેવાય. ત્રુટિ જનરલી મિત્રો બે પ્રકારની છે. એક છે વ્યવસ્થિત ત્રુટિ. ઘણા શું આવે છે બોલો? ખામી સાહેબ, પછી એમાં વ્યવસ્થિત ખામી. શબ્દ તો જો ત્રુટિ ને એમાં પછી વ્યવસ્થિત ત્રુટિ. અને બીજો પ્રકાર છે જે છે અવ્યવસ્થિત ત્રુટિ. આ અજીબ શબ્દ નથી લાગતા? સાલી ઓલરેડી ખામી છે અને પછી વ્યવસ્થિત ખામી ન વ્યવસ્થિત ખામી આવું હોતું હશે. હા મિત્રો, વ્યવસ્થિત ત્રુટિ શું કામ કહેવાય છે ખબર? આ એવી ત્રુટિઓ છે કે જેને તમે સુધારી શકો. જો તમે ચાહો તો આ ત્રુટિ ઘટી જાય, આ ત્રુટિ ઓછી થઈ જાય, તમે પરફેક્ટ માપી શકો. પણ આ એવી છે કે એમાં તમે કદાચ ઊંધા થઈ જાવ તો સુધારો ન થાય, એટલી અવ્યવસ્થિત કહેવાય છે. ના વ્યવસ્થિત. વ્યવસ્થિત ત્રુટિ કયા કારણોને લઈને આવી શકે? તો કે પહેલું કારણ સાધનની ત્રુટિ. સાધનના કારણે. હવે જો એક્ઝામ્પલ આપો, તમે તાપમાન માપવાનો પ્રયોગ કરવાનો કીધું, તમને થર્મોમીટર આપી દીધું, પણ હવે થર્મોમીટરમાં ઉપર જે ઓલા લીટા તાણ્યા છે બરાબર, આ રીતે આ 0 ડિગ્રી 5 ડિગ્રીના આ જે કેલિબ્રેશન કહેવાય, છોકરા હું કહેવાય કેલિબ્રેશન, અંકન કર્યું કહેવાય. હું તમને એમ કહું, અંકન જ ખોટું કરેલું હોય થર્મોમીટર ઉપર. અંકન કેવું કરેલું હોય? ખોટું. હવે હું તમને એમ કહું કે થર્મોમીટર થી પાણીનું તાપમાન માપવાનું, માની લો કે પાણી ઉકળે છે. બોલો, ઉકળતા પાણીનું તાપમાન શું મળવું જોઈએ? 100 ડિગ્રી સેલ્સિયસ. અને તમને આ થર્મોમીટર બતાવે છે 104 ડિગ્રી સેલ્સિયસ. આનો મતલબ શું થયો? તમારો પ્રોબ્લેમ નથી છોકરાઓ, તમે સાચા જ છો, પણ સાધનમાં ભૂલ છે, કેલિબ્રેશન ખોટું થયું છે, અંકન બરાબર નથી થયું. જ્યાંથી 0 શરૂ થવો જોઈએ એટલે થોડો ઉપરથી ચાલુ કર્યો, ચાલુ કે નીચેથી ચાલુ કર્યો છે, તો ત્રુટિ આવી. તો આવી ત્રુટિ વ્યવસ્થિત કહેવાય. હું કામ? જો સાધનનું કેલિબ્રેશન તમે વ્યવસ્થિત કરી નાખો, સાહેબ થર્મોમીટરના બદલે અથવા એ થર્મોમીટરનું કેલિબ્રેશન પૂછીને કંઈક નવું વ્યવસ્થિત કેલિબ્રેશન કરી નાખો તો આ ભૂલ આવે નહીં, એટલે એને વ્યવસ્થિત ત્રુટિ કહેવાય. બીજું છે પ્રયોગ પદ્ધતિ. પ્રયોગ કરવાની પદ્ધતિ. તાપમાનમાં જ વાત કરીએ, ચાલો તમારા શરીરનું તાપમાન માપવાની વાત થઈ જ.
આપણને ખબર શરીરનું તાપમાન બે રીતે મપાય, જીભ નીચે થર્મોમીટર મૂકો અથવા બગલમાં મૂકો. કોન્ટેક્ટ થર્મોમીટરનો તમારા શરીર સાથે વ્યવસ્થિત હોવો જોઈએ. હવે તમે જીભ નીચે મૂકો, પરફેક્ટ રીતે જીભની ભાગ અડે છે થર્મોમીટર, એ માપ કેવું આવશે? સાચું. પણ હવે તમે બગલમાં મૂકવા ગયા ને પ્રોપર બગલમાં થર્મોમીટરની ટીપ અડતી નથી. જોઈને આગળ થર્મોમીટરમાં ટીપ હોય, બગલમાં પ્રોપર અડતી ન હોય તો બોલો કયું માપ સાચું આવશે? યસ, જીભ નીચે મૂકી બગલ વાળું માપ કેવું આવશે? ખોટું. થોડું આમ તેમ આવશે, હે ને? એટલે પ્રયોગ પદ્ધતિ, પ્રયોગ કરવાની પદ્ધતિના લીધે ત્રુટિ આવે. આ પદ્ધતિ સુધાર નાખો, જીભ નીચે વ્યવસ્થિત મૂકી દો, ત્રુટિ નહીં આવે. એટલે જ વ્યવસ્થિત કહેવાય. અને ત્રીજી અને છેલ્લી તમારી ત્રુટિ મિત્રો, તમારી ત્રુટિ એટલે વ્યક્તિગત ત્રુટિ. વ્યક્તિગત એટલે પ્રયોગ કરતા તમે વ્યવસ્થિત પ્રયોગ ન કરો, સાધનની ગોઠવણી વ્યવસ્થિત ન કરો, અને તમારે કંઈક ઉતાવળ ફાટી જતી હોય, ક્યાંક જવાનું હોય કોઈને મળવા, અને તમે ઝડપથી પ્રયોગ પતાવી દો તો એ ખામી આવે. પણ જો એ પ્રયોગ તમે વ્યવસ્થિત કર્યા હોત તો ત્રુટિ ન આવે. એટલે વ્યવસ્થિત ત્રુટિ ત્રણ વસ્તુના લીધે ઉત્પન્ન થઈ શકે. એને એક્ઝામ્પલમાં એટલે નથી લખ્યા, એમાં તમે તમારી રીતે બનાવીને એક્ઝામ્પલ લખી શકો. આ વસ્તુ ડિટેલમાં નથી લખતો, તમે તમારી રીતે બનાવીને લખી શકો. અવ્યવસ્થિત ત્રુટિ, છેલ્લો ભાગ. ચાલો, અવ્યવસ્થિત કોને કહેવાય? તો કે જે આગાહી ન કરી શકાય, એટલે અગાઉથી ન જાણી શકાય તેવા પરિબળોના લીધે ઉદ્ભવતી ત્રુટિને અવ્યવસ્થિત ત્રુટિ કહેવાય. ચાલો મસ્ત એક્ઝામ્પલ આપો. વિદ્યુત પ્રવાહ માપવાનો કોઈ પ્રયોગ છે, 12મા ધોરણમાં બહુ બધા પ્રયોગ છે આના. એના માટે તમે પ્લગ સાથે તમારી પેલી પિન કનેક્ટ કરી દીધી અને સ્વિચ પાડી દીધી. સમજો, તમે માનો કે એવી જગ્યાએ પ્રયોગ કરો છો કે જ્યાં ઉપરથી આવતો પાવર સતત ફ્લક્ચ્યુએટ થાય છે, વધઘટ થાય છે. તમે જોયું ઘણી વખત પાવર ડીમ થઈ જાય, ફાસ્ટ થઈ જાય, હે ને? તમે પ્રયોગ મસ્ત ગોઠવણી કરીને પ્રયોગ કરવા ગયા અને અચાનક એવું બન્યું કે ઉપર જીબીમાંથી જે પાવર આવે એના વોલ્ટેજ વધી ગયા. તમારે જરૂર હોય 120 વોલ્ટ, અચાનક વધી ગયા થઈ ગયા 150 વોલ્ટ. હું હાલત થાય એમ કહો મને? ખોટો જવાબ આવે ને? ખ્યાલ આવ્યો? પણ ભાઈ એ તો આપણા હાથની વાત નહોતી ને. તને અગાઉથી ખબર પડી ગઈ કે આમાં 150 થવાના જ છે. નહીં, અચાનક થઈ ગયા, આગાહી ન કરી શકાય, તો એમાં તમે સુધારો ન કરી શકો. કે આખો પ્રયોગ જ ફરીથી કરવો પડે. બીજું એક્ઝામ્પલ લઈ લો, ચાલો એ છોડજો. વાતાવરણનું તાપમાન માપવાનો પ્રયોગ કરો છો. હું તમને એમ કહું તો ઉનાળાનું તાપમાન માપજો, પછી શિયાળામાં માપજો, અને પછી ચોમાસામાં માપજો. હરખું આવશે? નહીં આવે. એ તમારા હાથમાં નથી ભાઈ, કુદરતી પરિબળો છે, એને તમે ફેરફાર ન કરી શકો. વાતાવરણમાં ભેજનું પ્રમાણ માપો તો ઉનાળામાં ભેજ વધારે હોય, શિયાળામાં ઓછો હોય. શિયાળાની હવા શુષ્ક છે, શિયાળામાં ભેજ ઓછો હોય. એમાં તમે ચેન્જ ન કરી શકો. ઉનાળામાં ભેજ વધારે આવે તો આવી જે ત્રુટિઓ છે ને અવ્યવસ્થિત ત્રુટિ કહેવાય. ક્લિયર? આવી ત્રુટિઓના અંદાજ મેળવવામાં આવે છે મિત્રો. અંદાજ કઈ રીતે મેળવાય આપણે પછી સમજશું, પણ આ લેક્ચરની અંદર શું ભણ્યા? માપનની ચોકસાઈ, સચોટતા અને ત્રુટિ. ત્રુટિની વ્યાખ્યા, ચોકસાઈ અને સચોટતાની વ્યાખ્યા અને બે એક્ઝામ્પલ વડે સમજાવ્યું. આ એક્ઝામ્પલ સમજાવતા પહેલા એક વસ્તુ મેં ક્લિયર કરી દીધી, વિભેદન સીમા કોને કહેવાય, લઘુત્તમ માપ કોને કહેવાય. આ ટોપિક ખરેખર આના પછી છે પણ આપણે સાથે લઈ લીધો. ત્રુટિ એમાં વ્યવસ્થિત અને અવ્યવસ્થિત. વ્યવસ્થિત શું કામ કહેવાય? કોના કારણે. અવ્યવસ્થિત શું કામ કહેવાય? એ કોના કારણે. ક્લિયર? એટલે તમારે આ વસ્તુ બેઠી બોર્ડ પરથી ઉતારવાની છે. આ બે વસ્તુ છે ને એના ઉદાહરણ તમે તમારી રીતે બનાવીને લખી શકો. ટેક્સ્ટ બુકમાંથી લખો તોય મને વાંધો નથી, તમારી રીતે બનાવીને લખો તોય વાંધો નથી. એટલે આ તમારી રીતે લખવાના છે. વિડિયોને પોઝ કરીને આટલું વ્યવસ્થિત રીતે ઉતારી દો. ચાલો ઝડપથી ક્લિયર કરો, પછી આપણે ત્રુટિના અંદાજ ભણશું.